નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટ ને હું છું જય શર્મા। ગુનાખોરીની એક એવી દુનિયા કે જ્યાં સત્ય અને ખોટા વચ્ચે, ન્યાય અને અન્યાય વચ્ચેની રેખા ખૂબ જ ધૂંધળી બનતી જાય છે। એવા કિસ્સાઓ કે જે સમાજને હચમચાવી નાખે છે, એવા જ બનતા કિસ્સાઓ અને પોલીસની કામગીરી જે ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલે છે। તો આવો જઈએ ગુનાખોરીની એ દુનિયામાં કે જ્યાં ગુનેગારો ગંભીર ગુનાને અંજામ આપે છે અને પોલીસ તેમની સતર્કતા અને કાબિલિયતને આધારે તેમને પકડી પાડે છે। આજે આપણે એક એવી સામાજિક સમસ્યાથી પીડાઈ રહ્યા છીએ જેને અનેક પરિવારોના સુખ અને શાંતિ છીનવી લીધા છે। એક એવી વાસ્તવિકતા કે જેણે સંબંધોના પવિત્ર બંધનને શંકાના દાયરામાં મૂકી દીધું છે। આપણે વાત કરી રહ્યા છીએ લૂંટેરી દુલ્હનની। લગ્ન બે આત્માઓ અને બે પરિવાર અને બે સંસ્કૃતિનું મિલન। ભારતીય સંસ્કૃતિમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે, પણ જ્યારે આ જ પવિત્રતા દગાખોરી અને લાલચનો ભોગ બને છે ત્યારે પરિસ્થિતિ કેટલી ભયાવહ બની શકે છે, જોઈએ આ રિપોર્ટમાં। સુરતમાં હિન્દુ અને ખાસ કરીને પટેલ સમાજમાં લૂંટેરી દુલ્હનના કેસ અવારનવાર જોવા મળતા હોય છે, ત્યારે હવે મુસ્લિમ સમાજમાં પણ લગ્નોત્સુક યુવકને ફસાવી રૂપિયા પડાવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। અઠવા પોલીસે લૂંટેરી દુલ્હન અને ટોળકીને ઝડપી પાડી। આ ટોળકીની એક યુવતીએ અમદાવાદના યુવક સાથે લગ્ન કર્યા હતા। પિતા ન હોવાનું કહીને દુલ્હનની માતાએ 1 લાખ રૂપિયા પણ માંગ્યા હતા। લગ્નના બીજા દિવસે દુલ્હન બાનું કાઢીને માતા સાથે ભાગી ગઈ। પતિ સાથે રહેવાનું અને આપેલા 1 લાખ રૂપિયા આપવાની ના પાડતા યુવકે ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે મુસ્લિમ મહિલાઓની ટોળકીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। હિના એજન્ટ મારફતે કામ કરતી હતી અને અમદાવાદના એજન્ટે કહ્યું હતું કે અમારી પાસે લગ્ન માટે એક છોકરો તૈયાર છે। હિના એજન્ટે મુસ્કાન અને સાહિસ્તાબાનુ નામની 2 છોકરીઓને તૈયાર કરી। જરીના ખાતુન દુલ્હનની માં બની અને હિના બંને પાર્ટી વચ્ચે વાત કરાવનાર। આમ 5એ મળીને લગ્ન કરાવ્યા, જ્યારે સનાના માતા પિતાને આ લગ્નની ખબર પણ નહોતી। જ્યારે આ દુલ્હાએ રૂપિયા પરત માંગ્યા ત્યારે દુલ્હાને ધમકી આપવામાં આવી। ફરિયાદને આધારે 5 આરોપીઓને ઝડપી લઈને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। सिटी के अठवा पुलिस स्टेशन विस्तार में अहमदाबाद के वेजलपुर में रहने वाले एक फरियादी योहान खान नौशाद खान पठान ने आके बताया कि कुछ दिन पहले उसने अठवा पुलिस स्टेशन की हद में रहने वाली एक लड़की से अठवा पुलिस स्टेशन विस्तार में शादी हुई। शादी होने के बाद में दुल्हन साथ में ससुराल अहमदाबाद चली गई और वहाँ रात को ही दुल्हन की माँ और जो एजेंट जिसने शादी करवाई थी वो और दुल्हन की 2 बहनें वो रात को 2 बजे वहाँ पे चली गई और 1 लाख रुपए उन लोगों से लिए और फिर दुल्हन को साथ लेके वो लोग वापस सूरत में अठवा में आ गए। और फिर फ़ोन पे उन लोगों ने बात की तो इन लोगों के जो वर पक्ष है उनके नंबर उन्होंने ब्लॉक कर दिए और बाद में रेप के केस में फंसाने की उनको धमकी दी। तो इस पर वो पूरा परिवार दूल्हा का बड़ा भाई, भाभी और उसकी बहन ये सारे के सारे अठवा पुलिस स्टेशन में आए और यहाँ के उन्होंने फरियाद दर्ज कराई। સમાજમાં લૂંટેરી દુલ્હનનો કેસ આવ્યો સામે। અઠવા પોલીસે લૂંટેરી દુલ્હન અને તેની ટોળકીને ઝડપી પાડી। અમદાવાદના યુવક સાથે આચરાઈ છેતરપિંડી। પિતા ન હોવાનું કહીને માતાએ રૂપિયા 1 લાખની કરી માંગણી। મેરેજ બ્યુરો ચલાવી અગાઉ પણ આવા લગ્નો કરાવ્યા। યુવકની ફરિયાદને આધારે 5 આરોપીઓને ઝડપી પાડ્યા। હિના અમદાવાદના એજન્ટને ઓળખતી હતી।
એજન્ટને બાદમાં સંપર્ક કરીને સમગ્ર પ્લાન કરી લગ્ન કરાવી ફસાવાનો સમગ્ર કારસો રચાયો. 1 લાખમાંથી દુલ્હનની ફ્રેન્ડને નોમિનલ રકમ અને દુલ્હન તથા એજન્ટને પણ રૂપિયા મળવાના હતા. જરીના ખાતુન પોતે મેરેજ બ્યુરો ચલાવતી હોવાનું પણ સામે આવ્યું અને અગાઉ પણ આ રીતે કેટલાય લગ્ન કરાવ્યા હોવાનું કબૂલી રહી છે. લગ્નમાં કાજી કોણ હતા, નિકાહ કોણે પઢાવ્યા, તેની વિગતો પણ પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે. આજે આપણે વાત કરીશું સુરતમાંથી સામે આવેલા એક ચોંકાવનારા કિસ્સાની. એક યાન વેપારી પર થયેલો જીવલેણ હુમલો અને આ હુમલા પાછળના રહસ્ય પરથી પડદો ઉંચકાયો. પોલીસે આ ગુનાના મુખ્ય સૂત્રધાર અને સોપારી લેનારની ધરપકડ કરી. કાવતરાનો મૂળ એટલો ગૂંચવણ ભર્યો હતો કે તમે પણ ચોંકી ઉઠશો. કેમ ખેલાયો ખૂની ખેલ, જોઈએ આ અહેવાલમાં. 23 મે 2025ના રોજ સવારે 10 વાગે બની હતી ઘટના, જ્યારે સ્કૂટર પર સવાર સંજય પટસાલા યોગી ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. અંજની નંદન પ્રોજેક્ટ્સની સામે આવેલા બાંધકામ સાઇટ પાસે ખાડી બ્રિજ તરફ પસાર થતા સમયે અજાણ્યા શખ્સે પાછળથી આવી ફાયરિંગ કર્યું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સંજયને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. સુરતના યાન વેપારી સંજય પટસાલા પર જીવલેણ હુમલો કરનાર મુખ્ય સૂત્રધાર ભૂપત ધડુક અને સોપારી લેનાર રવિ પિતાંબર પ્રધાનની ધરપકડ કરવામાં આવી, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. આરોપી ભૂપત ધડુકે પોતાની પત્ની અને ફરિયાદી સંજય પટસાલા વચ્ચે અનૈતિક સંબંધ હોવાની આશંકાને લીધે હત્યાનું કાવતરું રચ્યું હતું. ભૂપતે પોતાના ધંધાકીય ભાગીદાર હરેશ કનુભાઈ ગજેરાને સંજય પટસાલાની હત્યા કરવા માટે 25 લાખની સોપારી આપી. આગળ હરેશે પોતાના ઓળખીતા ઓટો ચાલક રવિ પિતાંબર પ્રધાનને રૂપિયા 20 લાખની સોપારી આપીને જવાબદારી સોંપી હતી. તેમજ વધુમાં રવિએ પણ ત્રીજા ઈસમને કામ સોંપ્યું હતું. આમ એક પછી એક 3 લોકો સુધી આ સોપારી ટ્રાન્સફર થઈ હતી. ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ પહેલા હત્યાના પ્રયાસનો એક બનાવ બન્યો હતો, જેમાં ભોગ બનનાર છે એને ગોળી વાગી હતી. આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે હરેશ ગજેરા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ત્યારબાદ અમે વધુ ઊંડાણમાં ઉતર્યા હતા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે જે હરેશ ગજેરા છે એને એના મિત્ર ભૂપત ધડુકે સોપારી આપી હતી. ભૂપત ધડુકે આ સોપારી જે ભોગ બનનાર છે સંજય પટસાળા એને પતાવી દેવા માટે આપી હતી. આ બાબતને લઈ અને એને આ આખી કામગીરી કરી હતી, જેમાં એને 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. એમાંથી એણે 5 લાખ પોતાની પાસે રાખ્યા હતા અને બીજા 20 લાખ એણે રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન નામના એક વ્યક્તિને આપ્યા હતા. ત્યારબાદ પોલીસે આ બંને વ્યક્તિ ભૂપત ધડુક અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાનને ધરપકડ કરી છે. એમની પાસેથી 5 મોબાઈલ પણ મળ્યા છે. હજી એની પાસે કોઈ એમાઉન્ટ છે કે નહીં એની રિકવરીની અત્યારે પ્રક્રિયા જારી છે. પોલીસ હજી પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, કેમ કે આમાં જે મેઇન ફાયરર છે એને હજી પોલીસ શોધી રહી છે. એટલે ભૂપતે હરેશ ગજેરાને પૈસા આપ્યા અને હરેશ ગજેરાએ આખી સોપારીની કામગીરી એણે રવિન્દ્રને આપી હતી. હવે રવિન્દ્રએ ફર્ધર કોને આપી હતી એની તપાસ અત્યારે ચાલુ છે. 23 મેના રોજ સવારે સંજય પટસાલા પર અજાણ્યા શખ્સે કર્યું ફાયરિંગ. પોલીસે ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શરૂ કરી તપાસ. તપાસમાં હરેશ કનુભાઈ ગજેરા મુખ્ય સૂત્રધાર તરીકે આવ્યો સામે. અનૈતિક સંબંધોની શંકાના આધારે સંજયની હત્યાનું કાવતરું ઘડ્યું. ભૂપતે હરેશ ગજેરાને સંજયની હત્યા માટે રૂપિયા 25 લાખની સોપારી આપી. રવિએ આ કામ ત્રીજા ઈસમને સોંપ્યું. સોપારી 3 લોકો સુધી ટ્રાન્સફર થઈ. હુમલો કરાવનાર રવિન્દ્ર ઉર્ફે રવિ પિતાંબર પ્રધાનની જલગાંવથી ધરપકડ. ફાયરિંગ બાદ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી. તપાસમાં ખુલ્યું કે આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર હરેશ ગજેરા છે, જેની અટક કરીને
કડક પૂછપરછ કરતા ભૂપત ધડુકનું નામ ખુલ્યું હતું. ભૂપત ધડુક અને હરેશ ગજેરા બંને ટેક્સટાઇલ બિઝનેસ સાથે સંકળાયેલા છે. ધરપકડ દરમિયાન બંને તેમની ભૂમિકા સ્વીકારી હતી. આ દરમિયાન ભૂપતે જણાવ્યું કે તેને હરેશને 25 લાખની સોપારી આપી હતી, જ્યારે હરેશે જણાવ્યું કે તેણે 5 લાખ પોતાની પાસે રાખી પોતાના પરિચિત રવિને સંજયને પતાવી દેવા માટે 20 લાખની સોપારી આપી હતી. એટલું જ નહીં, રવિએ પણ કોઈ અન્ય વ્યક્તિને સોપારી આપી દીધી હતી. આગળ તપાસમાં સોપારી લઈ અંતિમ હુમલો કરનાર 43 વર્ષીય રવિન્દ્ર ઉર્ફે રવિ પિતાંબર પ્રધાનનું નામ બહાર આવતા પોલીસની ટીમ જલગાંવ મહારાષ્ટ્ર રવાના થઈ. ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રવિને તેના ગામ સાવડેમાંથી ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યો. હવે રવિએ કોને સોપારી આપી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ડ્રગ્સનું દૂષણ સમાજને અંદરથી ખોખલો કરી રહ્યું છે. ખાસ કરીને યુવાનોને તે બરબાદીના પંથે ધકેલી રહ્યું છે. આ એક એવી લત છે કે જે માત્ર વ્યક્તિને જ નહીં પરંતુ તેના પરિવાર અને આસપાસના સૌને નુકસાન પહોંચાડે છે. ડ્રગ્સની હેરાફેરીના નેટવર્ક સામે પોલીસને એક મોટી સફળતા મળી છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી પોલીસને એક એવી સિદ્ધિ મળી છે કે જેણે જિલ્લાના ઇતિહાસમાં ગાંજાની સૌથી મોટી જપ્તીનો રેકોર્ડ બનાવ્યો છે. જોઈએ આ અહેવાલમાં. ગાંધીનગર જિલ્લામાં રૂપિયા 2.37 કરોડની કિંમતનો લગભગ 8 કિલોગ્રામ મેક્સિકન ગાંજો જપ્ત કરવામાં આવ્યો. આ કથિત મામલામાં ચિલોડા પોલીસે ચંદ્રાલા નાકા પોઈન્ટ પરથી એક દંપતીની ધરપકડ કરી. મળતી માહિતી મુજબ આ દંપતીની ઓળખ મુંબઈના રાશિદ મોહમ્મદ શેખ અને શુભા રાશિદ શેખ તરીકે થઈ, જેઓ મુંબઈના શિફા પેલેસના રહેવાસી છે. તેઓ BR ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં સીટ નંબર 27 અને 28 પર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા. આ કાર્યવાહી ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવી. દહેગામ ડિવિઝનના એસીપી આયુષ જૈન અને ચિલોડા પોલીસ મથકના પીઆઈ RR પરમારની ટીમે દંપતીને ઝડપી પાડી મોટી સફળતા મેળવી. ગઈકાલે ચિલોડા પોલીસ સ્ટેશનને સ્ટાફને એક અંગત રીતે બાતમી મળેલ હતી, જેમાં કોઈ માદક પદાર્થની હેરાફેરી થાય એવું બાતમી મળી હતી. આ બાતમી મળ્યા પછી ચિલોડા પોલીસ સ્ટેશનને NH48 જો કે અમદાવાદ હિંમતનગર હાઈવે છે એના ઉપર સતત વાહન ચેકિંગ ચાલુ કરી હતી. આ વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસની પણ ચેકિંગ કરવામાં આવી હતી, જેમાં પાછળ બેસેલા એક કપલને પાસે એક બેગ મળ્યો હતો. આ બેગની ચકાસણી કરતાં આ બેગમાં ટોટલ 8 પ્લાસ્ટિક સીલ બેગ મળ્યા હતા, જો શંકાસ્પદ લાગી રહ્યા હતા. વધુ તપાસ કરતાં 2 પંચોની હાજરીમાં આ બેગમાં મૂકેલા માદક પદાર્થની FSL પ્રિલિમિનરી ટેસ્ટિંગ કરવામાં આવી હતી, જેમાં ગાંજો હોવાનો પુરાવો મળ્યો હતો. આ ગાંજો હાઇબ્રિડ ગાંજો છે, જેની કુલ માર્કેટ વેલ્યુ આશરે 2 કરોડ 37 લાખ છે. આ ગાંજો સહિત 2 મોબાઈલ ફોન પણ સીઝ કરવામાં આવ્યા છે. 2 આરોપીઓની અટક કરવામાં આવી છે, જેનું નામ રાશિદ મોહમ્મદ યુનુસ શેખ અને એની પત્ની સબા રાશિદ શેખ છે, જે મૂળ મુંબઈના નિવાસી છે. બંને આરોપીઓનો મુખ્ય હેતુ ગાંજો દિલ્હીથી લઈને બેંગ્લોરમાં ડિલિવરી કરવાનું હતું. વધુ તપાસ હાલમાં ચાલુ છે અને કેસ વધુ તપાસ માટે SOG ગાંધીનગરને સોંપવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટો ગાંજાનો જથ્થો જપ્ત. રૂપિયા 2.37 કરોડની કિંમતનો 7.910 કિલોગ્રામ મેક્સિકન ગાંજો જપ્ત. ચંદ્રાલા નાકા પોઈન્ટ પરથી મુંબઈનું દંપતી ઝડપાયું. દંપતી ડિલિવરી આપવા જઈ રહ્યું હતું બેંગ્લોર. ગાંજાની હેરાફેરીનું મોટું નેટવર્ક સામે આવવાની સંભાવના. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી કેટલીક વિગતો સામે આવી.
આ દંપતી મુંબઈથી ફ્લાઇટમાં દિલ્હી ગયું હતું. ત્યાંથી તેઓ આ ગાંજો લઈને બેંગ્લોર ડિલિવરી આપવા જઈ રહ્યા હતા. પોલીસને તેમની પાસેથી 2 ફ્લાઇટની ટિકિટ પણ મળી છે, જે તેમના મોટા નેટવર્ક સાથે કનેક્શન તરફ ઇશારો કરે છે. હાલ તો SOG એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. પોલીસ દંપતીની સઘન પૂછપરછ કરી રહી છે અને એવી પણ સંભાવના છે કે આ તપાસમાં ગાંજાની હેરાફેરીનું એક મોટું આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય નેટવર્ક પણ સામે આવી શકે છે. આશા રાખીએ કે આ મોટી કાર્યવાહી ડ્રગ્સના દૂષણને રોકવામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ડાયમંડ સિટી સુરત અને સુરતના હીરા બજારમાં છેતરપિંડી અને હીરા ચોરીની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારા એક હીરા દલાલની ધરપકડ કરવામાં આવી. આ ઘટનાએ ડાયમંડ માર્કેટમાં ખળભળાટ મચાવ્યો છે અને વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કોણ છે આ હીરા દલાલ? જોઈએ આ રિપોર્ટમાં. સુરત શહેરના હીરા બજારમાં એક એવી ઘટના સામે આવી કે જ્યાં અલગ અલગ કુલ 14 વેપારીઓ પાસેથી 6 કરોડ 21 લાખથી વધુ કિંમતના અસલી હીરાનો માલ સગે વગે કરી દેવામાં આવ્યો. આ છેતરપિંડી આચરનાર હીરા દલાલનું નામ રવિકુમાર ઉર્ફે રવિ ચોગઠ ગણેશભાઈ વગાસિયા છે. રવિકુમાર વગાસિયા પોતાના દિલ્હી તથા સુરતના સ્થાનિક વેપારીઓને હીરા બતાવવાના બહાને વેપારીઓ પાસેથી હીરાનો માલ લઈ જતા. ત્યારબાદ તે આ હીરાનો માલ સગે વગે કરી છૂટકમાં સસ્તા ભાવે રોકડેથી વેચાણ કરી દેતા. વેચાણમાંથી મળેલા પૈસાને તે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખતો અને પછી પોતાનો મોબાઈલ નંબર બંધ કરીને ફરાર થઈ જતો. સુરત શહેર ખાતે પાલ ગૌરવપથ રોડ ખાતે ક્રાઇઝ વર્લ્ડ નામની કંપનીની અગાઉ ગુનો દાખલ કરેલા, જેમાં 3 નાસ્તા ફરતા આરોપીઓ હતા, જેમાંથી આજરોજ આરોપી નંબર 4 જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર 5 વિપુલ શિવજીભાઈ 22 કરનાઓને પકડી નામદાર કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ PSI સોલંકી સાહેબનાઓ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. સાહેબ, કેવી રીતના ફૂલેકું ફેરવું હતું અને આ આરોપીની ભૂમિકા શું છે? આ આરોપીઓ કંપનીના ડિરેક્ટર છે અને તેઓ 2400 રૂપિયા ભરી અને તેના 1,12,000 જેવા સમથિંગ એમાઉન્ટ આપવાની વાત કરી અને તેવી લોભામણી જાહેરાત આપીને 1500 જેટલા માણસોનું છેતરપિંડી કરેલી છે. સાહેબ, આ આરોપી છે 3 વર્ષથી ક્યાં ફરાર હતા અને કઈ રીતના આ લોકોએ અંજામ આપ્યો? તેઓ પોતાના સરનામા અને રહેઠાણની જગ્યા તેમજ જે વેપાર ધંધો કરતા હતા તે અલગ જગ્યાએ કરી અને નાસ્તા ફરતા હતા. આ ગંભીર બનાવને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. ક્રાઇમ બ્રાન્ચની સક્રિયતાને કારણે આરોપી રવિકુમાર ઉર્ફે રવિ ચોગઠ ગણેશભાઈ વગાસિયાને ઝડપી પાડવામાં આવ્યો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો કે આ ગુનામાં તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ કેસમાં કોઈ મોટું નેટવર્ક સામે આવે તેવી પણ શક્યતા છે, જે હીરા બજારમાં થતી આવી છેતરપિંડીને અટકાવવા માટે ખૂબ જ મદદરૂપ અને જરૂરી બની શકે છે. આજકાલ છેતરપિંડી કરનારાઓ ઘેર બેઠા કમાણીની લોભામણી જાહેરાતો આપીને લોકોને ફસાવી રહ્યા છે. આવી લાલચભરી સ્કીમોથી સાવધાન રહેવું અત્યંત જરૂરી છે, કારણ કે તે તમારી મહેનતની કમાણી છીનવી શકે છે. આજે આપણે એક એવી છેતરપિંડી પર વાત કરવા જઈ રહ્યા છીએ કે જેણે લોકોને ઘેર બેઠા કમાણીની લોભામણી જાહેરાતો આપીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. ફેક કંપની યુટ્યુબ, મોબાઈલ ફોન અને મિત્રોની ભલામણને આધારે લોકોને સભ્યપદ લેવાની અને ઘેર બેઠા કમાણી કરવાની લાલચભરી ઓફરો અપાતી હતી. લોકોને જાળમાં ફસાવવા માટે તેઓ ખૂબ જ આકર્ષક સ્કીમો બતાવતા હતા. ક્રાઇઝર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની એક ફેક કંપનીના 2 ફરાર ડાયરેક્ટરને સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલની ટીમે ઝડપી પાડ્યા છે.
સુરત પોલીસે અનિલ શર્મા અને વિપુલ બાવિસ્કર નામના આ ફરાર ડાયરેક્ટરોને દબોચી લીધા. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ ₹55.94 લાખની છેતરપિંડી સામે આવી છે. પરંતુ આ આંકડો હજુ પણ વધી શકે છે તેવી પણ શક્યતા છે. આરોપીઓએ સુરતના ગૌરવ પથ રોડ પર મોનાર્ક કોમ્પ્લેક્સમાં ક્રાઇઝર વર્લ્ડ નામની એક ઓફિસ ભાડે રાખી હતી. ફરિયાદીઓ અને સાક્ષીઓ પાસેથી ₹2400 થી શરૂ થતી રકમ વસૂલવામાં આવતી હતી અને તેમને મૂડી પરત મળવાના તેમજ ભવિષ્યમાં મોટી કમાણી થવાના ખોટા વાયદા આપવામાં આવતા હતા. દરેક સભ્યના નામે એક આઈડી બનાવવામાં આવતી હતી. નવા જોડાતા સભ્ય ₹2400 ચૂકવતા જ તેને અંદાજે ₹1200 તેના આઈડી પર દેખાડવામાં આવતા હતા. આ સમગ્ર વ્યવહાર વેબસાઇટની લિંક મારફતે ચલાવવામાં આવતો હતો. પરંતુ ખાસ વાત એ હતી કે દરેક નવા જોડાતા સભ્ય પાસેથી મળતી રકમ જૂના સભ્યોના આઈડીમાં પોઈન્ટ્સ અથવા તો ડિજિટલ યુરોના રૂપમાં દર્શાવવામાં આવતી હતી અને જેના જ આધારે લોકોને મોટી કમાણીની લાલચ અપાતી. આ એક ક્લાસિક પોન્ઝી સ્કીમ હતી જ્યાં નવા રોકાણકારોના પૈસા જૂના રોકાણકારોને ચૂકવીને વિશ્વાસ કેળવવામાં આવતો હતો. પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું કે આ સમગ્ર કૌભાંડ એક પૂર્વ નિયોજિત કાવતરું હતું. આરોપીઓએ સામૂહિક રીતે કામ કરીને લોકોને લલચાવ્યા, તેમની પાસેથી પૈસાના રોકાણ કરાવ્યું અને ત્યારબાદ કોઈ પણ વળતર આપ્યા વગર પૈસા લઈને ફરાર થઈ ગયા હતા. આ શોનો ઉદ્દેશ્ય આપને ભયભીત કરવાનો નથી, પણ આપને આવા ગુનેગારોથી બચાવવાનો અને પોલીસની કામગીરી, સતર્કતા અને કામગીરીને બિરદાવવાનો કે જેનાથી સમાજમાં સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે. જય હિન્દ, જય ભારત.